વડોદરામાં વરસાદના વિરામ બાદ પણ વાહન ચાલકોની મુશ્કેલીઓ અવિરતપણે યથાવત જોવા મળી રહી છે। શહેરના પ્રતાપનગર, દાંડિયા બજાર અને ખાસ કરીને અટલ બ્રિજ નીચે ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે। આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર એક સપ્તાહ અગાઉ જ ડામર પૂરીને બનાવવામાં આવેલા રોડનો પહેલા જ વરસાદમાં મેકઅપ ઉતરી ગયો હતો। પિકઅપ અવર્સ દરમિયાન સ્પીડમાં જતા વાહન ચાલકો માટે આ ખાડા જીવલેણ સાબિત થઈ રહ્યા છે, જેને કારણે વાહનોને નુકસાન થવાની સાથે મુસાફરો કમરના દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। વડોદરામાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ સમસ્યાઓ વિરામ લેવાનું નામ લેતી નથી। અહીંયા હાલાકી ખૂબ જ વધારે છે, કારણ કે વરસાદના કારણે આ રોડ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। કરોડોના ખર્ચે અટલ બ્રિજ તો બનાવવામાં આવ્યો, પરંતુ તેના નીચેના જે સર્વિસ રોડ છે તે દર વખતે વરસાદમાં અહીંયા ધોવાઈ જતા હોય છે અને જ્યારે અહીંયા વરસાદથી આ રોડ ધોવાય ત્યારે અહીંયા જે કોરી ડસ્ટ છે તે નાખી દેવામાં આવે છે અને ફરી એકવાર વરસાદ પડે એટલે આ કોરી ડસ્ટ અહીંયા ધોવાઈ જતો હોય છે। એટલે ફરીવાર અહીંયા ખાડા પડી જાય એટલે દરેક વરસાદ બાદ અહીંયા કોરી ડસ્ટ નખાય ને ત્યારબાદ ખાડા પડે આ કોઈ નવી વાત નથી અને લોકોને અહીંયા હાલાકી ભોગવવાનો અહીંયા વારો આવે છે। હાલ અહીંયા પીક અવર્સનો સમય છે એટલે સ્વાભાવિક છે જે વાહન ચાલકોની સંખ્યા અહીંયા વધારે હોય અને તેમને અહીંયા મુશ્કેલી વધુ અહીંયા પડતી હોય, પરંતુ આ વડોદરાના એક સ્થળની સમસ્યા નથી, આ વારંવારની સમસ્યા છે, આ દર વર્ષની સમસ્યા છે અને તેને લઈને જે વાહન ચાલકો છે અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।